મિત્રો કેમ છો બધા મજામાં છો તો સ્વાગત છે નવા વ્લોગમાં નવા વિડીયોમાં ને ભાઈ સવારમાં આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો ને ભાઈ જે આપણો વ્લોગ અપલોડ નથી કર્યો આ જો આપણે આમાં ભરતી કરવાનું કામ ચાલુ થઈ ગયું છે ને આ ટાંકો છે ને ભાઈ એ આપણે કાઢી નાખવાનો છે તો કેમ કે અહીંયા બધી ભરતી કરવાની છે એટલે ટાંકો કાઢી નાખવાનો છે આપણે જે ઘરમાં કનેક્શન થાય ને એટલે આ નવી લાઈન છે ને એ નાખવાની છે તો હવે આ ટાંકામાંથી આપણે કનેક્શન લંબાવવાનું છે સામે લગીને આપણા ઘર લગીને એવું છે ને ભાઈ અંદરની સાઈડથી લેવી કે બહારની સાઈડથી ડિસ્કશન કરવાનું છે ને ભાઈ આવ્યો વાડી બાજુ ને અહીંયા છે ને ખાતરની નાખવાનું કામ ચાલુ છે તો આપણે જોતા આવીને અત્યારે તો શેરડીનો કલર જોવો ભાઈ એક નંબર પાણી પાયા પછી છે ને ભાઈ શેરડીનો કલર એક નંબર થઈ જાય જો તો તમને બતાવી દઉં આ બધી ધૂળ છોડે એટલે આ બધું આગળ જો પાણી પાય ને પછી શેરડીનો કલર ને એકદમ ગ્રીન ગ્રીન થઈ જાય આવું છે ભાઈ હવે આપણે જઈએ છીએ વાડી બાજુ જો ભાઈ દવાનું રિઝલ્ટ છે ને ભાઈ થોડું આવવા મળ્યું છે આપણે આમાં દવા મારી છે ને એ જોઈ લો એટલે હજી વાર લાગશે 3-4 દિવસ થાય રિઝલ્ટ પણ અત્યારે નોર્મલી રિઝલ્ટ આવી ગયું છે જો મેં તમને દવા બતાવી છે ને હમણાં બે 3 દિવસ પહેલાં લગભગ બતાવી છે ને એ જો અને હું છે ને હમણાં બીજી દવા બતાવું તમને જો ભાઈ આમાં છે ને આપણે બીજી દવા મારી હતી એનું રિઝલ્ટ જો આપણે જે આમાં કાલે જ મરાવી હતી ને એનું રિઝલ્ટ જો હું તમને બતાવી દઉં એનું રિઝલ્ટ જો પરફેક્ટ આવી ગયું રિઝલ્ટ જો બધું કાસે બધું કરમાવા મળ્યું છે એટલે આપણે મેં તમને દવા બતાવી છે ને એ તો આ દવા થોડીક સારી આવે એમ એટલે હું તમને બતાવીશ આ દવા હમણાં છે ને તમને બતાવી દો હારો ત્યારે આ દવાનું રિઝલ્ટ છે ને સારું આવે ભાઈ એનું દવાનું કાગળ કદાચ પડ્યું ને તો હું તમને બતાવવા મળે ભાઈ દવાનું કાગળ મળી ગયું ને ભાઈ સેનકોર દવા ને 240ના 2 પેકેટ 500 ગ્રામનું અને સેનકોરનું 500 ગ્રામનું એક ભાઈ રિઝલ્ટ જો તમારી સામે જ છે એક દિવસમાં જ જો આવું રિઝલ્ટ આવી ગયું એક જ દિવસમાં ભાઈ તો શેરડી માટે તમે જો દવા મારતા હોય તો આ દવા થોડીક બેસ્ટ થોડીક મોંઘી આવે ભાઈ પણ દવા બેસ્ટ આવે છે એટલે તમે આ દવા યુઝ કરો ને તો ભાઈ સારું રિઝલ્ટ મળે તમને પરફેક્ટ રિઝલ્ટ મળે ને પછી હું તમને પાછો બતાવી જોજો હાલો તો મિત્રો આપણે છે ને ભાઈ હવે આવી છીએ વાડી બાજુ અને આપણે છે ને અત્યારે વાગી ગયા છે 6 વાગવાના છે આપણે છે ને વ્લોગ શૂટ કર્યો નથી અને જે આપણે સવારે વ્લોગ અપલોડ કર્યો છે ને એ બાકી છે કેમ કે એમાં છે ને વ્લોગ અપલોડ થઈ જશે પણ મતલબમાં પબ્લિક કરવાનું બાકી છે એવું છે તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી ને એમાં એવું છે જે થંબનેલ મૂકવાનું બાકી છે ને પબ્લિક કરવાનું બાકી છે એટલે એટલું કામ બાકી છે આપણું બાકી વ્લોગ તો આપણે અપલોડ કરી દીધો છે હવે પબ્લિક કરવાનું બાકી છે ને હવે છે ને આપણે જઈએ છીએ વાડી બાજુ હાલ તો વ્લોગમાં કન્ટિન્યુ બને રહીજો અને તમને છે ને આ વાડીને બતાવું કેવું હાલે છે એવું તો જો ભાઈ આપણે જે દવા મારી હતી ને એનું રિઝલ્ટ આવી ગયું જો ખાસ બધું કરમાવા મળ્યું જોયું ભાઈ એટલે આપણે આ દવા તમને મેં બતાવી હતી ને સવારે અત્યારે આપણે સાંજે પાછા આવ્યા છે આટો મારો તો હું તમને બતાવું જો કમ્પ્લીટ રિઝલ્ટ આવી ગયેલું છે હાલો તો મિત્રો ફાઇનલી આવે છે ને આપણે નીકળી દૂધ લઈ આવી પહેલાં ને પછી છે ને આપણે કામ છે લગભગ જવાનું છે હજી નક્કી નથી તો આપણે બ્લોગમાં કન્ટિન્યુ બની રહીએ તો તમને ખબર પડી જાય જવાનું એટલે આપણે એક જગ્યાએ જવાનું છે ને આપણે શોપમાં અહીંયા હતા ઓલી તો ત્યાં આપણે જવાનું છે આપણા માયક મંગાવ્યો હતો ને તો એ માયક આવી ગયા છે આપણા તો એ માયક લેવા જવાનું છે ને ભાઈ આપણા પાછું બીજા મિત્રો આપણે જવાનું છે બીજા મિત્ર હારે તો એ અહીંયા હજી પ્લાન કમ્પ્લીટ નથી જવાનું પણ તમે બ્લોગમાં કન્ટિન્યુ બની રહીશું એટલે તમને ખબર પડી જશે ગયા કે નથી ગયા ને આપણે જે માયક મંગાવ્યા હતા ને એ આવી ગયા છે તો આપણે હમણાં કાલના 5 દિવસના વ્લોગમાં તમને બતાવ્યું હતું ને સાવરિયા મોબાઈલ એમ કરીને નામ હતું શોપનું તો એ શોપે આપણા માઇક આવી ગયા છે તો એ
એ મિત્રનો ફોન આવી ગયો છે તો આપણે એ લેવા જવાનું છે. એટલે કાલને આવી ગયા પણ કાલે આપણી પાસે ટાઈમ નહોતો ને એટલે આપણે ન ગયા. હાલો તો લોગમાં કન્ટિન્યુ બનાવી છે ને આપણે છે ને હવે નીકળ્યું. હાલો તો મિત્રો ફાઇનલી છે ને ભાઈ આપણે જવાનું કન્ફર્મ થઈ ગયું ને ભાઈ. આપણે દૂધ લઈ આવ્યા અને બધું કમ્પ્લીટ થઈ ગયું કામ. અને હવે છે ને ભાઈ હવે આપણે જાવી છીએ પાછા અને હવે આપણે જવાનું છે. તમે વ્લોગમાં કન્ટિન્યુ બનાવી લો એટલે તમને ખબર પડી જાય. એક તો આપણે માઇક લેવા જવાનું છે ને બીજું આપણે કામ છે એ તમે વ્લોગમાં કન્ટિન્યુ બનાવી એટલે ખબર પડી જાય. તો એ માઇકવાળા ભાઈને આપણે વાત થઈ ગઈ છે. 9 વાગ્યા લગીને શોપ ચાલુ રહી છે તો લગભગ 8 વાગ્યા છે હમણાં. તો હવે આપણે નીકળીએ ધીમે ધીમે. ને ભાઈ આપણે હારે આવે છે સુમિતભાઈ ને સુનિલભાઈ બે આવે છે. તો આપણે 3 જણા જઈએ છીએ. અને ભાઈ આપણે વ્લોગમાં કન્ટિન્યુ બની હાલો આપણે પછી હું તમને બતાવું ક્યાં જાવી. તો ફાઇનલી આપણી છે ને ભાઈ શોપિંગ થઈ ગઈ છે. ભાઈ આપણે જે મંગાવ્યું હતું ને માએ કે આપણો ઓર્ડર કન્ફર્મ થઈ જશે. એ ભાઈ બીજા ગ્રાહકને એટેન્ડ કરે છે. તો જો આપણું કામ થઈ ગયું કમ્પ્લીટ. હાલો તો હવે આપણે નીકળીએ જમવા બાજુ. ભાઈ આ ભાઈ આવ્યો ને કા ભાઈ છે. હાલો તો મિત્રો આપણે છે ને ભાઈ આવ્યા થાય ને તો આપણે જમી લઈએ. આવ્યા તો હવે શું કરવું. હવે આ ભાઈ છે ને આ બધા લઈને જેવા પણ હવે જમી લઈએ. સારું હાલો તો આવી ગયા છે ને ભાઈ હવે આ જો આવું બધું મંગાવ્યું. ભાઈ આપણે સોયકમાં આવી ગયા ને ભાઈ. અહીંયા આવે ને ખીર ન ખાઈ એટલે મજા ન આવે. જો આ ખીર બીર કમ્પ્લીટ થઈ જાય. સારું હાલો તો પેલા આપણે જમી લઈએ ને પછી હવે નીકળીએ. આપણે 500 નો આપણે ધંધો કરે ને કે ભાઈ આવું કરતે પેલા બિલે પડી જાય આવું કે ભાઈ આપણે જીએસટી ને એવું લાગે ભાઈ. આમાં જીએસટી લાગે છે એટલે ખાવામાં જીએસટી છે ભાઈ. આવું આવે આ સરકાર છે આપણી. ખાવામાં જીએસટી મૂકવાના થતા જ નથી ક્યાંય. હાલો તો ભાઈ જમીન કાર્ય નવીરા થઈ જાય ને ભાઈ છે ને હવે આપણે પાર્સલ લેવાનું. પાર્સલનું કામ ચાલુ છે ને ઓલા બે ભાઈ ઊભા છે ને અમે અહીંયા ઊભા થયું. હવે પાર્સલનું કામ આપણે ચાલુ છે. પાર્સલ લીધા છે પિઝા એવું બધું છે. હવે આપણે પિઝાની વાટે થયું એમ કહે છે બન્યા નથી એવું છે. હવે બને એટલી વાર છે ભાઈ. હવે લોકમાં કેટલી બને ઓલા બે જો આમ ઊભા છે અને આપણે અહીંયા ઊભા છે. આવું છે જો તમે આગળ લઈ જાઓ. એક આ નંગ છે એક આપણે હારે અને એક આ નંગ છે. હાલો તો મિત્રો આપણે પહોંચી ગયા ભાઈ તડકીસર ને ભાઈ. અત્યારે તો ગામમાં કોઈ નથી આપણી સિવાય. સારું હાલો તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા છે ને હવે છે ને આપણે ઘર બાજુ નીકળ્યું. હાલો તો મિત્રો આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ ને ભાઈ. ઠંડી ફૂલ છે અત્યારે. હાલો તો વ્લોગનો એન્ડ કરી નાખીને આ વ્લોગ એ બહુ શૂટ નથી. હાલો તો મિત્રો મળીશું કાલે નવા વ્લોગમાં નવા વિડીયોમાં. બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો પાછા. હાલો તો મિત્રો કેમ છો બધા મજામાં થશો તો સ્વાગત છે મારો નવા વ્લોગમાં નવા વિડીયોમાં. આપણે છે ને ભાઈ એક લગાવ્યું છે ચેકિંગ કરીએ છીએ કેમ કેમ. હાલો તો હવે મળીશું કાલે નવા વ્લોગમાં નવા વિડીયોમાં. બાય બાય.